તો અમે લોકો બધા ગયા હતા ફન બ્લાસ્ટ માં, એટલું બધું ફન બ્લાસ્ટ કરી નાખ્યું કે અમારું 2 મહિનાનું તો બજેટ હલી ગયું. હવે ફન બ્લાસ્ટ માં જવાનો અમારો લોકોનો પ્લાન નતો. અમને તો ખાલી આ તડકામાં ભૂખ લાગી હતી, તો અમે લોકો આવ્યા હતા દાળ પકવાન ખાવા. અને ભાઈ બહુ મસ્ત હતા. આવી ગયા બીજા પકવાન, અને ભાઈ ખરેખર આ પકવાન બહુ મસ્ત ના અને એમ જ ભાઈ વાતુમાં પ્લાન બની ગયો. અમે લોકો સીધા આવી ગયા ફન બ્લાસ્ટ માં. અને ભાઈ ખરેખર કહું તો હું અહીંયા આવ્યો હો પહેલી વાર, અને મારી જેમ હજી કેટલા લોકો અહીંયા આવ્યા જ નથી. અને પછી અંદર જઈને કાર્ડ લઈને અમે કરી નાખ્યું એમાં રિચાર્જ, અને રિચાર્જ નો બોમ્બ મૂક્યો આપણા દિવ્યેશભાઈ ઉપર. અને કેટલું બધું ફર્યા પછી અમે રમી એક આ ગેમ, અને ભાઈ અહીંયા અમને મળી 200+ ટિકિટ. હવે એનો મેં શું કર્યું તમને હું છેલ્લે કહીશ. અને પછી અમે માર્યું આ થોડનો હથોડો. અને એમાં ભાઈ સૌથી ઓછો સ્કોર હોય ને તો આપડા દીબુભાઈ. હું ક્યાં ના પડું. અને ત્યાંથી પછી અમે આવી ગયા ઉપર બોલિંગ નાખવા. હવે મને આમાં એક્સપિરિયન્સ તો 0 હતો ને આ લોકોને ભાઈ ફૂલ એક્સપિરિયન્સ હતો. અને એમાંય આ બે તો એક પછી એક હિટ મારતા હતા. અને એમાંય જ્યારે મારો વારો આવ્યો હતો, જેમ મારી હાથમાંથી મારું ફીચર વયું ગયું એમ ટ્રેક ઉપરથી દડોય નીચે વયો ગયો. અને પછી થોડીક વાર બધાનું ગેમ પ્લે જોઈને પાછો આવી ગયો તમારો ભાઈ મેદાનમાં. હવે તમે લોકો જુઓ મારી બોલિંગ કેવી પડે. ઘડીક વાર તો એમ થયું મારી બોલિંગ પડ્યા પહેલા તો મારી વિકેટ પડી જાય. Ladies and gentlemen, પણ તેમ છતાંય તમારો ભાઈ આવી ગયો પેલા નંબર ઉપર. એ પછી બધી ટિકિટો ભેગી કરીને અમે લઈ લીધી 3-4 ચોકલેટો, સોરી 3 જ. અને પછી અહીંથી અમારે જવાનું હોય જામિંગ નાઇટ્સમાં અમારા ભાઈબંધના સ્ટુડિયોએ. તો પાર્ટ 2 જોવા માટે ફોલો કરી નાખજો.